કે સર્વ પાખંડ મોચીને સર્વ યજ્ઞ ફલાત્મને, બધા યજ્ઞોનું ફળ એ જ છે, પ્રભુ મળે. યજ્ઞ આની અંદર બાહ્ય અને આભ્યંતર બંને હોય શકે. ગ્રસ્તોના યજ્ઞો બાહ્ય છે, પૂજા પ્રતિપત્તિ વગેરે, જેમાં સાબદ્ય ક્રિયાઓ છે, અભિષેક, પુષ્પ પૂજાઓ, આ બધા યજ્ઞ છે. આપણું જે કંઈ હોય વ્યવહાર એ ગુણવાનને સમર્પિત કરવું, એનું નામ યજ્ઞ. સ્વાહા. આપણું જે પણ કઈ હોય વ્યવહારથી જે કંઈ આપણી પાસે હોય સારું, એ ગુણવાનને આપવું, એનું નામ યજ્ઞ. અતિથિને જમાડે તો એ પણ યજ્ઞ છે, ગરીબને જમાડે તો એ પણ યજ્ઞ છે, પ્રભુને ભેટ ધરે એ બી યજ્ઞ છે, ગુરુ મહારાજને કરે તો એ બી યજ્ઞ છે. હા, યજ્ઞમાં અર્થ સર્વથા અર્પણ કરવું, સામે બદલો માંગ્યા વિના, એને યજ્ઞ કહેવાય. નહીં તો ખેતી કહેવાય, ધંધો કહેવાય. આપણે યજ્ઞ હોમ યજ્ઞ કરી કઈ ઈષ્ટ પદાર્થની અંદર આકાંક્ષા યજ્ઞ નાખે. એક વાત કહ્યું ને, ભૂખ્યાની અગ્નિ ઠારવી એ પણ યજ્ઞ. અગ્નિ બાહ્ય અને અભ્યંતર બંને. બાહ્ય અગ્નિમાં હોમવું એ પણ યજ્ઞ, અને આ અંદરની અગ્નિમાં હોમવું એ બી યજ્ઞ. જેમાંથી પાછું કશું નથી મળવાનું, એનું નામ યજ્ઞ. માત્ર પુણ્ય જ મળવાનું છે. શુદ્ધ પુણ્ય એ યજ્ઞથી જ થાય. સોદાથી અશુદ્ધ પુણ્ય થાય. એ બધા કેવા કહેવાય? પપાનું બંધી પુણ્ય. બદલામાં કોઈ પણ વસ્તુ માંગો એ પપાનું બંધી પુણ્ય. અને કોઈ પણ વસ્તુની ઈચ્છા વગર જે ભોગ આપો એનાથી જે બંધાય એ પુણ્ય, માત્ર પુણ્ય. નામ આપો તો હું એને માત્ર પુણ્ય કહીશ. નિરાતે મમ્મીને ખોળા મૂકી ગયો. સર્વ યજ્ઞ ફલાત્મને. સર્વ યજ્ઞ જે છે ને એના ફળરૂપ પ્રભુ પોતે જ છે, એટલે ધ્યાન રાખજો. નિરીહ ભાવે થતી કોઈને પણ સહાય એ યજ્ઞ છે, અને યજ્ઞનું ફળ શું? પ્રભુની પ્રાપ્તિ. બધા જ યજ્ઞનું છેલ્લું ફળ આ. એક જીવને પણ તમે તૃપ્ત કરો ને, જીવન આપો ને, એટલે પ્રભુ જ તમને મળે. છેલ્લે પ્રભુ જ મળે. એટલે જન સેવા એ પ્રભુ સેવા. અપેક્ષા છે જ, જન સેવા એ પ્રભુ સેવા, જન સેવા એ જ પ્રભુ સેવા નહીં. એટલું યાદ રાખવાનું. જો ના આવે તો પ્રભુ સેવા છે જ. આપણે એટલું લાંબુ શું રાખીએ? જન સેવા એ જીન સેવા. જે સાધુ સાધ્વી સાથે રહે છે એ જયારે એમની સેવા કરે ત્યારે પ્રભુની સેવા કરે છે કે સાધુ સાધ્વીની સેવા કરે છે? પ્રભુની. એ તો પ્રભુ માર્ગના આરાધક છે. જગતના સર્વ જીવો છે ને એ પ્રભુના અંશ છે. જો ના હોત ને તો પ્રભુ
સંવત્સરિક દાન જ ના કરત. હવે એક વાત મને બતાવો, દાન લેનાર દાન આપનાર કરતા અધિક કે નીચો? દાન આપનારો તમારા ચડિયાતો. દાત્રીશિકામાં શું આવ્યું છે બધું? દાન આપનારો ચડિયાતો. એ સાધુનો વડાવનાર ચડિયાતો અને સાધુ નીચા. ભગવાનની ભિક્ષા આપનાર ચડિયાતો, ભગવાન નીચા. એ તમારી વ્યાખ્યા છે ને, તો એ વ્યવસ્થિત બાંધો એ ગડબડ ના થાય. સામાન્ય તેમ કે આપનાર દાન આપનાર જે છે એ જળને દાન આપે કે જીવને? ચલો હવે એ નક્કી કરો. તેને આપે. જળને દાન આપે કે જીવને દાન આપે? જીવને આપે. બરોબર ને? તો કોઈ પણ જીવ એક જીવ કરતા નીચો કે સમાન? ગુણવત્તાની દ્રષ્ટિએ તો નીચો ને ઊંચો બે થઈ શકે ને. જીવત્વની દ્રષ્ટિએ અહીંયા વાત કરો. જીવતની હું રેસામાં એક વાત પૂછું તમને, ભૂખ રાજાની ઊંચી કહેવાય અને ભંગીની નીચી કહેવાય? ભૂખમાં કે ભૂખ બધાની સરખી કહેવાય? ભૂખ જો ભૂખ બધાની સરખી કહેવાય તો ભૂખ ઠારવી એ ક્રિયા પણ બધાની સરખી જ થઈ જાય. આમ જુઓ તો ક્રિયા સરખી જ છે, પણ વાત એવી છે ને, લેનાર જેવો હોય ને એવું ફળ મળે. ભંગી લેનાર હોય તેના જેવું ફળ મળે અને ભગવાન લેનાર હોય તેના જેવું ફળ મળે. ઝાડુ કરી આપે. ના ના, એવું નહીં. ભંગીને આપવાથી પણ એટલું ઝાડું નીકળે એવું નહીં, દારિદ્ર્ય નીકળી જાય. એ બી છે બરાબર. ભંગીનો આશીર્વાદ મળે તો દારિદ્ર્ય જ નીકળી જાય. પણ પ્રભુનો આશીર્વાદ મળે ને તો દીનતા નીકળી જાય. બસ એટલો ફરક. એક દારિદ્ર્ય કાઢે, એક દીનતા. જીવત્વનો પણ સાહેબ સમાન હોવા છતાં ક્રિયામાં ભેદથી ઊંચાઈ નીચે પણ આવે ને. ક્રિયાના ભેદથી દાન જ તો સરખું જ છે. તે બધા જ યજ્ઞનું જે ફળ છે ને, છેલ્લું આ છે, સર્વ જીવાત્માઓને સહાય કરવી નિષ્પૃહ ભાવે યજ્ઞ છે. એ યજ્ઞનું ફળ શું છે? પ્રભુ પોતે. એનો આત્મા એ પોતે જ છે. એથી વધારે આગળ જઈને કોને, તો કોઈ પણ શુભ કાર્ય પ્રભુના સ્પર્શ વિના તમે કરી શકો નહીં. એનામ ભગવાન આવ્યો એટલે મને સારું કામ કર્યું, આમ જ લોકો બોલશે. હા, પણ એના ભગવાન આવ્યો. એના મનમાં રામ વસ્યો. એના મનમાં રામ હા, એવું વસ્યો. કંઈ બોલે બરાબર. એટલે વાત નક્કી જ છે કે પ્રભુના સ્પર્શ વિના થાય જ નહીં. એ તમારા બધા યજ્ઞોનો જે ફળ છે ને, એનો આત્મા પ્રભુ છે. છેલ્લે જગતનો અધીશ્વર, સમ્રાટોનો સમ્રાટ લેનાર છે. એટલે ત્યાંથી વાયા 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 તમને મળે છે એનું ફળ. પણ મૂળ શરૂ ત્યાંથી થાય. જેમ રૂપિયા ગમે ત્યાંથી લઈ આવો, પણ મૂળમાં તો ટંકશાળમાંથી જ આવ્યા છે, બેંકમાંથી જ આવ્યા છે. તમે લાવો ગમે તે પાર્ટી પાસેથી, પણ એનો સોર્સ તો બેંકમાંથી જ આવે ને. એટલે તમે જે કંઈ કરો છો એ બધું યજ્ઞ રૂપ છે. એક બાહ્ય યજ્ઞ છે, એક આભ્યંતર યજ્ઞ છે. પંચ મહાવ્રતોનું પાલન એ બધું આભ્યંતર યજ્ઞ છે, જેની અંદર પ્રભુની આજ્ઞારૂપી અગ્નિમાં આપણી ઈચ્છાઓનો આપણે હોમ કરીએ છીએ. તો એનો આત્મા આપણે પ્રભુ છે, આજ્ઞા એમની. એટલે પેલામાં પ્રભુ છે, કારણ કે સર્વજીવ રૂપ પ્રભુ છે. કોઈ પણ જીવને તમે આપો ત્યારે પ્રભુ તો ભેગા છે જ, કારણ કે સર્વજીવ રૂપ છે. નહીં તો તમને ફળ ના મળે. જેમ કોઈ પણ સાધુ સેવા કરવી એ તીર્થંકરની સેવા છે, જરા ઓછી નહીં આમ. અને કદાચ
સાક્ષાત તીર્થંકરની સેવા જે ફળ ના આપે એ પેલા સાધુની સેવા ફળ આપે. એટલે આમાં તો એવું છે ને કે સૂર્ય કરતા એનું પ્રતિબિંબ વધારે તેજ વાળું હોય. એમ પ્રભુ કરતા પ્રભુના સાધુની શક્તિ વધારે હોય. તીર્થંકરોને દાન આપનારા છે ને એને પંચદિવ્ય મળી જાય, વાત પૂરી થઈ છે. પણ કોઈ તીર્થંકરે ધન્નાશાલી બધું સર્જન નથી કર્યું. કોઈ પણ તીર્થંકરને વરાવનાર એને તીર્થંકર નામકર્મ બાંધ્યું એવું નહીં આવે. એમાં સાધુ જ જોઈશે. સાધુ ચડી ગયા. તીર્થંકર, હા બિલકુલ, ભગવાન કરતા ભગવાનનો ભગત વધારે છે. એટલે જ તો બાબુ તીર્થંકર કરતા તીર્થ મોટું છે ને. તીર્થ એટલે શું? એ તમે સાંભળી જ ગયા છો. છદ્મસ્ત મુનિઓનો જે સંઘ પ્રભુની આજ્ઞા અનુસાર વર્તતો પોતાની સમજ પ્રમાણે એ તીર્થ છે. અને તીર્થંકર કરતા તીર્થ વધારે તારે. એટલે બધે જ તમારી ક્રિયા છે ને એનો આત્મા પ્રભુ છે. કારણ કે તમારી ક્રિયામાં ક્રિયા કરવાનું જે કર્તૃત્વ છે એ કર્તૃત્વ નહીં, પણ ક્રિયાકારિત્વ જે છે એ પ્રભુની શક્તિથી જ છે. નહીં તો ના આવે. આપણે બધા ખોખા છીએ ગાડીના. એ પેટ્રોલ છે જે દેખાય નહીં પણ દોડાવે. દોડે એ પૈડું જે દેખાય, દોડાવે એ પેટ્રોલ જે દેખાય નહીં ક્યારે. સર્વ યજ્ઞ ફલાત્મા. સર્વજ્ઞ કલાત્મને. કલા એટલે ચૈતન્ય. અહીંયા આપણે જે લઈએ છીએ એ સર્વજ્ઞ કલા લેવાની છે. પૂર્ણ જ્ઞાન કલા, સર્વજ્ઞ કલા. બરોબર, પૂર્ણ જ્ઞાન કલા રૂપ છે. 16 કલાઓ છે. સૂર્ય છે 360 ડિગ્રી. દાદા ભગવાન કહેતા ને તીર્થંકર 360 ડિગ્રી, હું 356 ડિગ્રી. તું તો હોય કે ના હોય 356 ડિગ્રી, પણ ભગવાન 360 ડિગ્રી આચા. એટલે સર્વજ્ઞ કલાત્મક. આત્માના અનેક ભાવો છે એ ભિન્ન ભિન્ન કલા કહેવાય. એમાં અહીંયા સર્વજ્ઞ કલા લેવાની છે, જ્ઞાન કલા લેવાની છે. પ્રભુ જ્ઞાન સ્વરૂપ છે, જેમાં ક્યાંય પડદો નથી. કોઈ પણ પર્યાય એના પ્રત્યેનો રાગ એ પડદો બની જાય. અને એ પડતો નથી. કોઈ પણ પર્યાય પ્રત્યે નથી રાગ નથી દેશ. બધા જ પર્યાયનો સમદ્રષ્ટિથી જુએ છે. જીવ અને અજીવના બધા જ પર્યાયો. પર્યાય અને પર્યાય સ્વરૂપ જ જુએ છે, દ્રવ્ય સ્વરૂપે નહીં. અખંડ એક સાગર છે ને, એમાં કોઈ પડદો નથી હોતો. બધું પાણી સ્ફટિક છે, એવું એમ બધું દેખાય. પણ એમાં એક ઘડો છે, પાણી ભરીને મૂકી દો એટલે એટલો આડ થઈ જાય, દેખાવાનું બંધ થાય, પૂર્ણ દર્શન ના થાય. પછી ભલે પાણી તો છે જ એમાં, પણ એ પાણી પડદા
વાળું છે. કે સાગરના અખંડત્વમાં ભાંગો પડી જાય છે ને અખંડ સર્વજ્ઞ કલાત્માને. આ બી પ્રભુનું એક રૂપ છે ને. બીજું શું છે આમાં? કલા છે ને સકલ અને નિષ્કલ બે હોય. આ સકલ વાળી કલા પ્રભુની દેહધારી સર્વજ્ઞ લેવાના છે. સર્વજ્ઞ કલાત્મને એ સર્વજ્ઞત્વ જેમાં રહ્યું છે એવી કલા એટલે શરીર જે છે એમની. શકલ નિષ્કલ દેહધારી સકલ કહેવાય, દેહથી મુક્ત નિષ્કલ કહેવાય. એ સિદ્ધ પરમાત્મા નિષ્કલ છે અને તીર્થંકર પર્વતમાં દેહધારીઓ ત્યાં સુધી સકલ છે. એટલે અહીંયા કલા છે. નિષ્કલ એટલે કલા રહિત. અહીં કલાત્મને છે, કલા રૂપ છે. કલરનો પર્યાય ના, કલાનો અર્થ સિદ્ધમાં ને આમાં સક્રિય શક્તિ, એનું નામ કલા. અને કર્મબંધ અને કોઈ પણ પૂતગલ ગ્રહણ કરવા માટે જે નિષ્ક્રિય છે એ સિદ્ધ નિષ્કલ. એમનો આત્મા એક પણ પૂતગલના પર્યાયને ગ્રહણ કરતો નથી. એટલે એ માત્ર આદર્શ માટે જ છે. મંજિલ આવે પછી ચાલવાનું, બેસી જવાનું, બેસી જવાનું. એટલે ચલાવે એનું નામ માર્ગ, બેડું નામ મંજિલ. એટલે પ્રભુ માર્ગ છે. પ્રભુ અવિપ્રણાશ નથી. 5 જે વસ્તુ આપી છે ને, 5 પરમિષ્ઠીની 5 વસ્તુ આપી છે: માર્ગ, અવિપ્રણાશ, આચાર, વિનય અને સહાય. માર્ગદર્શક આવે. એ માર્ગ પણ છે અને માર્ગદર્શક પણ છે. બે છે. માત્ર માર્ગદર્શક નથી, સ્વયંમાં સ્વયં માર્ગ પોતે જ છે. પાછા જે ચલાવે એનું નામ માર્ગ, જે ચાલવા પ્રેરે એનું નામ માર્ગદર્શક. અને એક અવિપ્રણાશ એ સિદ્ધ પરમાત્મા, એ શું છે? અક્ષય સ્થિતિ. અવિનાશ. આ પર્યાય છે. પ્રભુ તો પ્રતિક્ષણ એમના પર્યાય બદલાય છે ને. અહીં છે ત્યાં સુધી તો કર્મ લે છે, છોડે છે, લે છે, છોડે છે. એટલે આ કલાત્મક છે. પેલા નિષ્કલાત્મક છે. પેલા સર્વજ્ઞ છે પણ નિષ્કલ છે, અને આ સર્વજ્ઞ છે પણ કલાત્મક છે. ને સર્વજ્ઞ કલાત્મક, સર્વજ્ઞ છે છતાંય તો અમને બધાને સક્રિયતા પૂરી પાડે છે. માટે સર્વજ્ઞ કલાત્મક. બધે એમનું અસાધારણ આપણા માટેની સહાયકત્વ એ બધામાંથી પ્રસ્ફુટિત થાય. અસાધારણ પ્રભુ અસાધારણ સહાયક છે આપણા માટે. એ ઓક્સિજન નથી, પણ ઓક્સિજનને ઉત્પન્ન કરનાર છે. એનાથી આગળ ગયા ને. સર્વયોગ રહસ્ય. તમે ગમે તે યોગમાં જાય એનું રહસ્ય તો એ જ છે. છેવટે તમારે એમને મેળવવાના છે. આમ કરો કે તેમ કરો, આ પકડો કે તે પકડો, પણ છેવટે એ આઈ ઉભા રહેવાના. એમને મૂકીને તમે કોઈ યોગ ન કરી શકો. બધા યોગનું રહસ્ય
તો દેખાતો યોગ એની અંદર ન દેખાતા પ્રભુ. રહસ્યનો અર્થ એ રહસ્ય સ્થિત રસ. આ જે છે દેખાય છે ના ચાલે છે, એનું રહસ્ય શું છે? તો એ ચૈતન્ય જે દેખાતું નથી. દેખાતા નથી પ્રભુ, પણ બધા યોગનું રહસ્ય એ જ છે તમારું. ગમે તે કરો તમારે એમને મેળવવા પડે. તમે એમ સમજો કે મારી મેળે હું કરી લઉં, નો, નહીં બને. અહીંયા યોગથી સાહેબ ધર્મયોગ રહેવાનો કમાનુચલ કાયના યોગ. મોક્ષને મેળવવા માટે, એ યોગ તે સિદ્ધ સ્વરૂપને મેળવવા માટેના જેટલા હોય ઉપાય. પુરુષાર્થો એ બધા યોગ કહેવાય. જે જોડાણ કરે એનું નામ યોગ. પરમની સાથે જે જોડી આપે એનું નામ યોગ. બધા યોગનો રહસ્ય પ્રભુ છે. કેવલીને દેવાથી દેવાય બીતરા ગાય. આ આજ પૂરો કરીએ છીએ આપણે. કેવલીને એટલે એક માત્ર છે, બીજું કોઈ છે જ નહીં. કેવલ હશે એક સબકા માલિક એક. આપણા બધામાં વિલસી રહેલો એ એક જ છે પરમ ચેતન કેવલીને. એ બે છે જ નહીં, એક જ છે. આપણે અર્થ કરી નાખીએ કેવળ જ્ઞાન ટેલન્ટ નહીં. આ વિશ્વમાં એ જ છે, એ જ મેળવવા લાયક છે. બધું એ એક જ છે, ભાઈ કશું છે નહીં. માત્ર માત્ર આ માત્ર એક જ છે. અને એક જ એવો છે કે તમારા હાથમાં આવે. ભાઈ કશું એવું નથી જે તમારા હાથમાં આવે. એ હાથમાં નથી આવતો. બિલકુલ આવે, તમે લેતા નથી શું થાય? જે હાથમાં નથી આવતું એને છોડી દો તો એ હાથમાં આવે. પછી એ જ બચે, બીજું કશું બચે જ નહીં. જગતના પર્યાય માત્રને છોડી દો ત્યારે બચે શું? એક જ પોતે જ. એ કેવલીને એકલો જ છે બસ મસ્તીથી. એને બીજાની જરૂર નથી. બાકી આખી દુનિયામાં છે ને કોઈ સહયોગી ન મળે તો ચાલે જ નહીં. એ પરમ પુરુષ છે, એમને સ્ત્રી તત્વની શક્તિની જરૂર નથી. એ પરમ પુરુષ પણ છે અને પરમ પ્રકૃતિ પણ છે, અને પરમ શક્તિ પણ એ જ છે, પરમ પુરુષ પણ એ છે. એમનાથી પૃથક કશું છે જ નહીં. આપણે ખંડમાં છીએ એટલે બે બે જોઈએ. મિથુન ભાવ છે, યુગલ ભાવ છે. કેવલીને બસ. તમે નિતાંત સર્વ પાર્યાયનો ત્યાગ કરો એટલે તે જ તમને મળે. પછી જ્યાં સુધી કોઈ પણ એક પર્યાયને પકડો ત્યાં સુધી એ તમને ઉપલબ્ધ ના થાય. કેવલ તેમાં એક પણ નથી રહેવું, અખંડ બસ. બીજો હોય તો એક કહેવાય, એટલે એના માટે એક ન વાપર્યો શબ્દ, કેવલ શબ્દ વાપર્યો. એટલે તે જ છે, બીજું કઈ છે જ નહીં. એક શબ્દ અને એમાં ફરક છે કોઈ. તે જો છે, બીજું હોય તો તે પણ છે એમ કહેવાય.
બીજો બધું આપણને ભ્રમ છે. જે દેખાય છે ખરેખર અસ્તિત્વ એનું જ છે, બાકી કોઈનું છે જ નહીં. કોઈના પણ પાસેથી કશું ઉછીનું લીધા વિના માત્ર જે એકલો સ્વયં પોતાનું જ આપે એટલે કેવલી, બાકી બધા લઈને આપે. અને ક્યાંથી લેવાનું જ નથી. ઉત્પાદક એ છે, દાયક પણ એ છે, બે એ છે. દેવાથી દેવાય જે દેનારા છે ને એનો પણ દેનારો એ જ છે. એને દેનારું કોઈ નથી. સાહેબ કેવળનો અર્થ થાય તો ખરો ને, કેવળ જ્ઞાનથી યુક્ત. આપણે અત્યારે અર્થ નથી લેવો. કેવલ જ્ઞાન, કેવલ જ્ઞાનાય, કેવલ જ્ઞાનીને એવું લખ્યું હોત તો આપણે લેત. આમાં માત્ર કેવલીને જ લખ્યું છે. કેવળી શબ્દનો વ્યવહાર થતો છે કેવળ જ્ઞાનના અર્થમાં. સહયોગી કેવળી ને અયોગી કેવળી નો અર્થ પણ એ જ છે, પણ માત્ર શુદ્ધ આત્મ તત્વ જ છે, બાકી કોઈ પર્યાય ઉપર દ્રષ્ટિ જ નથી. માટે એ કેવલી છે. પર્યાય હોય ત્યાં ભીડ હોય, ત્યાં અનેકત્વ હોય, પર્યાય જ નથી. દ્રષ્ટિ પર્યાયની છે કે શુદ્ધ નિશ્ચયમાં તો એટલે કેવલ એક કેવળ જ્ઞાનનો અર્થ જ એ છે. બીજા બધા જ્ઞાન છે ને એ ટુકડા છે, કેવલ એ અખંડ છે. એટલે હવે એમાં ગણિત જ ના થાય ને. બીજું કંઈક હોય તો એ કેવા કે એક છે, પેલા બે છે, એ જ છે, બીજું કંઈ છે જ નહીં. એટલે એક કેવું કે ન કહો, બધું વાત એક જ છે, અસંખ્ય છે, જેનું ગણિત થાય જ નહીં તમારાથી. એ નામ આવશે આગળ. ક્યાંય ગયું અસંખ્ય આય. બસ. અને દેવાથી દેવાય. દેવોના પણ અધિદેવ જ છે. દેવોમાં જે દૈવત્વ છે એના પણ કારણ એ જ છે. એમના તરફથી એમને વરદાન મળ્યું દૈવત્વનું. એ વિતરાગાય. બસ એ કેવલી દેવાધિદેવ છે એનું કારણ શું છે? એ વિતરાગ છે માટે. અખંડમાં ખંડ કરનાર હોય તો રાગ છે, ટુકડા કરનાર હોય તો રાગ છે, પછી એ જ નથી. ભીખ મંગાવનાર હોય તો રાગ છે, દાતાને ગોતાવનાર હોય તો રાગ છે. એ જતું રહ્યું એટલે દેવાધિદેવ, એ જ કેવલી. બસ કેવલીને દેવાધિદેવાય વિતરાગાય. ત્રણ એકબીજાની સાથે સંબંધ વાળા છે. કેવલીને એક જ છે કે બધા દેવોના અધિદેવ પણ એક જ, આપવા વાળા એક જ, લેવા વાળા લાખોની અનંત, પણ આપવા વાળો તો એક જ છે. અને એ વિતરાગ છે. એટલે એને કોઈ સીમા જ નથી. અસીમ છે આપવામાં, એનું કોઈ માપ નથી. લેનારાને માપ હોય, પાત્રત્વ હોય. વરસાદ છે ને અસીમ હોય છે, એ કોઈ મર્યાદા માનતો જ નથી. લેનારાની મર્યાદા હોય, ખેતર જેટલું લે, ગળા જેટલું લે, મોટું વાસણ જેટલું લે, ખોબા જેટલું લે, એ લેનારાની મર્યાદા છે. આપનારો એટલે વિતરાગ. નમો નમઃ. નમો હરિહંતાણનો સિદ્ધાણમ નમો ઉજ્જાણ નમો સંસ્થાવનમ એસો પંચન મુક્કારો સૌ પાપણાસન મંગલાંચ સર્વેશમ પરમ હોય મંગલમ